તો રામ રામ ને સીતારામ ડાયરાની જય માતાજી બધાને। તો આ છે ને અમે નવું કામ આદર્યું સાર હારવાનું અને કાલે અમે આખા ખેતરમાં ધાણામાં ટૂંકમાં કાગળિયા બાંધવાનો હતા, ફરફરિયા જે અમે કહીએ કે શેકલા બહુ ઓલું કરતા હતા, ધબલાટી બોલાવતા હતા, ધાણા કાપતા હતા, એટલે અમે આખા ખેતરમાં કાગળિયા કમ્પ્લીટ કરી દીધા અને અમે આજની તારીખમાં સાર હારવાનું કામ ચાલુ કર્યું। આજે બાપુ ને મમ્મી ગયા બહાર ગામ, શિવાંશી ભેરી હે ને થોડું કામ કરી લઈએ ને હું હિરલ બે હે ઘરે, એટલે અમે આજે સાર હારવામાં એક ક્યારો બાકી રહ્યો, બીજી બધી અમે કમ્પ્લીટ કરી નાખી। હવે બીજું કામ બધું પતે ગયું, હવે એક્સપ્લોરિંગ વ્લોગ આવી થોડાક દી પછી એક બે દી પોરો ખાહું ઘેર, પછી બહારના વિડીયો થોડાક લીહું, ટાઈડ હરવી પડી છે એટલી નવા ગામની વિઝિટ કરીયો અને આટો દેવા જાઉં બધા હગાવાલાઓમાં હમણાં તો દેવ દર્શન કરાવ્યું, પછી નવું કોઈ લોકેશન છે તો બતાવ્યું। એટલે અમારા વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો। આ મારું નવું ચેનલ છે હિરલ મોઢવાડિયા। પૂરો ખાવાનો વારો આવ્યો, હિરલને સાર ખડકવાનો વારો આવ્યો। તો આ હે ને બધી પડીને એક સીપિયામાં સંભાળવાની વાત છે અમારે હિરલને, બે વેસી વાતથી તો વાદા ખીસી હાલે કે હિરલ કહે કે આ ન હમે, હું કાંક હમે જાય એક ફેરા મારે એક જ ફેરામાં બધી આથી સુધી ઉપાડ લેવાની હે। આ એક ક્યારો મૂકી દેવાનો હે, આ એક બે 4 ક્યારા હે, તો એ હાલે। ધાણામાં ઓલા કાગળિયા બાંધ્યા ને પછી શેકલામાં જાજો ફેરફાર પડ્યો ને જ બે હા, એટલે બીજું કામ હાથમાં લઈ લીધું, શેકલામાં દી આખું ફેરવાનું, બીજું કામ ન કરવાનું મારો વેરો આવતો, કારણ કે એક તગારું, એક ડબ્બો, એક ટોપડી 3 તા તોડે નહીં વગાડે એ તો હવાથી ટ્રેક્ટર પાછું લેવું પણ તો જ્યારે